નમસ્કાર, સુપ્રભાત, આદરણીય મહાનુભાવો, માનનીય મહેમાનો, પ્રિય સહકર્મીઓ અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આજના આ ગૌરવમય પ્રસંગે હાર્દિક સ્વાગત છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને અંગ્રેજી વિભાગ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આયોજિત આ માતૃભાષા મહોત્સવ 2026માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સર્વપ્રથમ મંચાસીન મહાનુભાવોનું આપણે મંચ પર સ્વાગત કરીએ. આપણું સદભાગ્ય છે કે આપણી સાથે ઉપસ્થિત છે આદરણીય ડોક્ટર ભાગ્યેશ ઝા સાહેબ, અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, જે આજે ઓનલાઈન એનું વક્તવ્ય આપવાના છે. ડોક્ટર કિશોરસિંહ ચાવડા સાહેબ, આદરણીય કુલપતિ શ્રી વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય. આદરણીય વક્તા ડોક્ટર જયશ્રીબેન જોશી, she has come all the way from વલ્લભ વિદ્યાનગર. આપણે એનું તાળીઓથી સ્વાગત કરીએ સ્ટેજ પર. ડોક્ટર નરેશ શુક્લ સાહેબ, અધ્યક્ષ શ્રી ગુજરાતી વિભાગ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય. આપણી સાથે વિવિધ વિભાગના વડાશ્રીઓ અને પ્રાધ્યાપકો પણ ઉપસ્થિત છે. એનું પણ હું હૃદયના અંતઃકરણથી સ્વાગત કરું છું. કોઈ પણ સદકાર્યની શરૂઆત આપણે ઈશ્વરના ચરણોમાં નમન કરી પ્રાર્થના કરીને કરતા હોઈએ છીએ. તો આપણા સૌ વતી પ્રાર્થના કરવા માટે હું મિસ જાગૃતિને મંચ પર આમંત્રિત કરીશ. तुझ पे हो कान्हा, बलि बलि जाऊं सांझ सवेरे, तेरे गुण गाऊं. प्रेम में रंगी भक्ति में तेरी, हे गोपाल कृष्ण करूं आरती तेरी. हे प्रियापति मैं करूं आरती तेरी. ये माटी का तन है तेरा, मन और प्राण भी तेरे. मैं एक गोपी, तुम हो कन्हैया, तुम हो भगवान मेरे. कृष्ण 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 रटे आत्मा मेरी, हे गोपाल कृष्ण करूं आरती तेरी. हे प्रियापति मैं करूं आरती तेरी. तुझ पे हो कान्हा, बलि बलि जाऊं सांझ सवेरे, तेरे गुण गाऊं. प्रेम में रंगी भक्ति में तेरी, हे गोपाल कृष्ण करूं आरती तेरी. हे प्रियापति मैं करूं आरती तेरी. अस्तु. આભાર જાગૃતિ. માતૃભાષા માત્ર ભાષા નથી, તે સંસ્કૃતિ છે, ઓળખ છે અને આત્માની અભિવ્યક્તિ છે. ગુજરાતી ભાષા આપણા વારસાનું અમૂલ્ય ધન છે. આ મહોત્સવનો હેતુ ગુજરાતી ભાષાના ગૌરવને ઉજાગર કરવાનો અને નવી પેઢીમાં ભાષા પ્રેમની પ્રેરણા આપવા માટેનો છે. જેમ આપણે
પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી એમ આપણી પરંપરા રહી છે કે આપણે યુનિવર્સિટીના સદકાર્યોની શરૂઆત યુનિવર્સિટી ગાન, જેને આપણે કુલ ગાન પણ કહીએ છીએ, તો યુનિવર્સિટી ગાન માટે હું સૌને વિનંતી કરીશ કે તમે તમારી જગ્યા પર ઊભા થશો અને ટેકનિકલ ટીમને હું કહીશ કે એ યુનિવર્સિટી સોંગ પ્લે કરે. મંગળ દક્ષિણ ગુજરાત સ્થાપિત વિદ્યાપીઠ અમારી રમ્ય અને રળિયા કાશી પૂર્ણા સરિત નર્મદા અંબિકા કાવેરી ન્યાય સદાય વિરિચમ નદીઓના પટપુર પહેરી ધન્ય ધન્ય ધરતી લીલી મંગળ દક્ષિણ ગુજરાત સ્થાપિત વિદ્યાપીઠ અમારી રમ્ય અને રળિયા ના કરતે ઉગરે તરંગમાં કુદરત નીચે બહેરતે ભૂમિ બારે માસ રસા સરળ પ્રકૃતિના વાસવ લોકો આનંદી અભિજા ધન્ય ધન્ય ધરતી લીલી મંગળ દક્ષિણ ગુજરાત સ્થાપિત વિદ્યાપીઠ અમારી રમ્ય અને રળિયા ગુર્જર ક્ષેત્રની વિદ્યાપીઠ અમારી માતા દક્ષિણ ગુર્જર ક્ષેત્રની વિદ્યાપીઠ અમારી માતા સત્ય જ્ઞાનને અનંતની પ્રગતિ વિકાસ અમને પ્રાણથી વાલા એને કંઠે પહેરાવીશું સિદ્ધિની જયમાલા 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 વિદ્યાને શરણ ધરીને ઈશ્વરના પરિચય ધન્ય ધન્ય ધરતી મંગળ દક્ષિણ ગુજરાત સ્થાપિત વિદ્યાપીઠ અમારી રમ્ય અને રળિયા રમ્ય અને રળિયા રમ્ય અને આભાર. ધન્ય ધન્ય ધરતી લીલી મંગળ દક્ષિણ ગુજરાત સ્થાપિત વિદ્યાપીઠ અમારી રમ્ય અને રળિયા એ એક ઉત્તમ ગુજરાતી કવિતાનો ઉદાહરણ છે. આપણે જો ધ્યાનથી એને સાંભળીએ તો કાર્યક્રમને આગળ વધારતા હવે હું પ્રોફેસર મહેશ કુમાર ડેને નમ્ર નિવેદન કરીશ કે એ સ્વાગત પ્રવચન અને કાર્યક્રમના પરિચય માટે ઉપસ્થિત થાય. Namaskar. So, Gujarat Sahitya Academy sponsored this program, and so first of all I would convey my thanks to Gujarat Sahitya Academy to create this opportunity. So on February 21st we have to celebrate Matrubhasha Divas, but the government of Gujarat has decided to celebrate the whole week Matrubhasha Saptah. And so this Matrubhasha Utsav, they call it the whole week
it will be celebrated from 15th February to 22nd February. So the whole week it will be celebrated at 550 centers. So when I received the proposal, because we had celebrated last year, so our names are there as a center, as one of the centers. So I immediately applied to take the first opportunity. So 15 તારીખ and 16 તારીખ છોડીને I kept 17th because usually our students, they don't turn up on Monday. If we give the notice on Monday, so they will extend it with Sunday. And so I said, chalo, Monday they will come to the lecture and Tuesday we'll have the program. That's what we decided. But the irony is now, because we have Bhaiva round, so some of them will just appear after 1:30. And that's why yesterday in the evening, I said that let us have one event, let them come to the department at 11 and we will host the lunch for them. મને હું ફાઇટ કર્યા છું ત્યાં ગુજરાત સાહિત્ય એકેડેમી સાથે, ભાઈ લોન્ચ નથી આપવાનું, પણ મારે કીધું કે ભાઈ સર લોન્ચ નહીં આપો તો મારા વિદ્યાર્થી આવશે નહીં. So that's why I arranged lunch, but my students don't turn up even after reading my notice. Some of them who are here, so I convey my thanks and congratulations to all of you because who are inside the hall. This is our occasion. So you can imagine if I introduce the theme Matrubhasha Divas, then my beginning sentence will be, so the original word is Mata, and so the lady who conceives the baby and keeps the baby in the womb, गर्भ में 10 महीने और 10 दिन ऐसा बोलते हैं, रखते हैं. So whatever she gives us, and then we come out to see the light of the outside world, and then she doesn't have the idea of the baby, we don't have the idea of ourselves. Then when we come out, then we come across these words that we have Matru Bhumi and then Matru Bhasha. So Matru, Matru Bhumi, Matru Bhasha. You can see how they are closely connected. So the language spoken by our mother and the language spoken in the region. So that's why we are Gujaratis, because we live in Gujarat. A particular region is called Gujarat, and the people who reside in the region, they are Gujaratis. And like for example, when I apply this term to myself, then I said that by caste I am a Bengali. I belong to Manna Dey group, the popular singer Manna Dey. And so, but I grew up in Odisha, so the place of Lord Jagannath. So Odia becomes the language, Bengali becomes the language. So Matrubhumi is different from the Karma Bhumi. And so Gujarati or working Gujarati becomes my language of the place where I am staying. So language gives you the sense of identity. आपका परिचय, पोतानु परिचय. So you have to identify yourself as the speaker of a particular language. That gives you a sense of pride. We call Gujarati Asmita, and in all states now they are using this word, Odia Asmita, Bengali Asmita, Punjabi Asmita. So Asmita is a sense of pride. So we are connected by our heritage by means of language. Language है तो सब कुछ है, language नहीं है तो कुछ भी नहीं है, बोलते हैं ना. तो नामुमकिन नहीं है, सिर्फ पॉसिबल नहीं है, नामुमकिन भी नहीं है. So this is how we have to give the priority to our mother language. So earlier we used to call mother tongue, but mother language nowadays we say. So मातृभाषा है तो मेरा कला है, साहित्य है, नाटक है, संगीत है और हेरिटेज है, संस्कृति है. तो language is the representation of the entire civilization. If I forget my language, I forget my identity. परिचय ही भूल जाने का, कुछ है ही नहीं. So you can imagine, I will tell you like a story, anecdotal story. So a young boy from India, remote place of India, carrying an airbag and moving out of the house, the jurisdiction where you are very comfortable, your parents, your family members, your friends, your relatives, and suddenly one day you just take your bag and you leave the place. You start your journey. So life becomes a journey. जीवन एक यात्रा है. So यात्रा में you don't know
So how many places you are going to visit and how many people you are going to visit or meet in your life, and so maybe lakhs of people will be in your visit in your domain, in your public domain. So you remember many people and you visit many places and your life comes towards the completion end, and everything is possible only because you have one language. मम्मी कुछ नहीं दी है, एक शस्त्र दिया है, वो शस्त्र को लेके आप उसको इस्तेमाल करके आगे बढ़ जाते हैं। और आपके साथ कोई नहीं है, ना मम्मी है, ना पापा है, ना कोई फैमिली मेंबर्स है, और एक ही अस्त्र है जिसको बोलते हैं आपका भाषा है। भाषा के माध्यम से, और बंगाल के खाड़ी से मैं अरब के खाड़ी पहुंच गया। भाषा के माध्यम से हमारा आज के जो मुख्य मेहमान है डॉक्टर जयश्री बेन जोशी, गुजरात में पैदा होकर मेरे भाभी बन गई। सो सी हियर यू कैन इमेजिन दैट शी इज, वी आर कलीग्स फ्रॉम अंकलेश्वर एंड वी मेट in 1995 and I left Ankleshwar in 1998, and now after 98 you can imagine this is the first day I am meeting her officially, personally, privately, you can say whatever you want to say. The first meal I took at Ankleshwar as a non-Gujarati in the house of my own elder brother, that is the meal prepared by Jayashree Ben और जयश्री भाभी, आई कॉल इट भाभी जी, वो मेरे भाभी जान है। तो भाभी और देवर की जो संबंध है, फॉर मी शी इज माई सिस्टर इन लॉ एंड आई एम हर ब्रदर इन लॉ। तो शी इज द पर्सन हु कैन स्पीक इन ओडिया एंड इन गुजराती, आई एम द पर्सन हु कैन स्पीक इन ओडिया एंड इन गुजराती, वर्किंग गुजराती, एंड द कॉमन लैंग्वेज दैट कैन कंबाइन अस इज कॉल्ड हिंदी। सो भारतीय, हम सब भारतीय है क्योंकि हम बहुभाषी है, हमारे पास बहुत सारा भाषा है। तो मातृभाषा दिवस जब सेलिब्रेट करते हैं उसमें एक महान जो वाक्य है उसको याद रखना है। तो क्या वाक्य है कि कोई भी मातृभाषा किसी का भी हो सकता है, तो मातृभाषा को, कोई भी मातृभाषा को अपमान कभी नहीं करेंगे, कोई दूसरे भाषा के बारे में कोई स्टेटमेंट ऐसा नहीं करेंगे कि हमारे भाषा सुपीरियर है, कोई और भाषा इन्फीरियर है। कम से कम हम साहित्य के जो विद्यार्थी है, भाषा की जो विद्यार्थी है, इतना तो गाड़ी में रखेंगे। सो जब मातृभाषा का गुणगान करेंगे, एक ओडिया का कोटेशन मुझे याद आया, एक कवि लिखे हैं, मातृभूमि मातृभाषा रे आदर जाहुदे जन्मी नाही, ओडिया रे पढ़ुची, देन आई विल ट्रांसलेट इनटू इंग्लिश। मातृभूमि मातृभाषा रे आदर जाहुदे जन्मी नाही, ताकू जदि ज्ञानी गणरे जनरे गणिबा अज्ञान रहिबे काहे। आई थिंक यू विल अंडरस्टैंड मोस्ट ऑफ द वर्ड्स इन संस्कृत। सो इफ यू डोंट हैव लव और रेस्पेक्ट फॉर योर मदर लैंड and your mother language, then you cannot consider yourself as a wise person or an intellectual person. So then what would happen to the people who are called foolish people or idiot people, scoundrel people? So that is the contribution of mother language to our life. एक ही भाषा हमको हर जगह पे पहुंचा देता है, एक ही भाषा के माध्यम से हम सब काम कर पाते हैं, और वो भाषा आपको रेस्पेक्ट देंगे, आपको सक्सेस देंगे, आपको जो भी मेटेरियलिस्टिक कंफर्ट्स है, ये वास्तविक जीवन में जो चाहिए वो सब देंगे। बाद में आप जब अकेले शांत होकर बैठेंगे, आपको थोड़ा आश्वस्त करेगा कि आपको सुकून मिलता है लाइफ में। Whatever you wanted to do, you could do it only because you made the effective use of your mother language. With these remarks, I conclude my speech. Thank you very much. થેન્ક યુ પ્રોફેસર ડે, આભાર આપનો સ્વાગત પ્રવચન અને કાર્યક્રમના પરિચય માટે. મંચ પર જે મહાનુભાવો ઉપસ્થિત છે એનું આપણે સ્વાગત કરીશું. વી આર એન અતિથિ દેવો ભવ કલ્ચર, અને અતિથિને આપણે ઈશ્વરના સ્થાને મૂકીએ છીએ. પ્રોફેસર ડે ઉડિયા કાવ્ય પંક્તિઓનું પઠન કર્યું તો મને ગુજરાતી કાવ્ય પંક્તિઓ યાદ આવે છે. જ્યારે મહેમાનોની સ્વાગત કરતા અથવા કોઈનું સ્વાગત કરતા કવિ એવું કહે છે
તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. સ્વાગત છે આપ સૌનું. હું સર્વપ્રથમ ડોક્ટર મહેશ ડેને વિનંતી કરીશ કે એ માનનીય ડોક્ટર કિશોરસિંહ ચાવડા સાહેબ, કુલપતિ શ્રી વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયનું સ્વાગત કરશે. ખેસ શ્રીમદ ભગવદ્ ગીતા અને એક બુકથી. આભાર પ્રોફેસર ડે. હવે હું પ્રોફેસર અમિત પ્રજાપતિને નમ્ર અપીલ કરીશ કે એ આદરણીય વક્તાશ્રી ડોક્ટર જયશ્રીબેન જોશી નું સ્વાગત કરશે. યુનિવર્સિટી ખેસ શ્રીમદ ભગવદ્ ગીતા અને પુસ્તકથી. આભાર પ્રોફેસર પ્રજાપતિ. હવે હું પ્રોફેસર સુનિલ શાહને નમ્ર અપીલ કરીશ કે એ ડોક્ટર નરેશ શુક્લા સાહેબ, અધ્યક્ષ શ્રી ગુજરાતી વિભાગ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય, એ આજે ઉપસ્થિત છે ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે. મુખ્ય મહેમાન તરીકે સ્વાગત છે ડોક્ટર શુક્લા. આભાર પ્રોફેસર શાહ. હવે હું વિનંતી કરીશ ડોક્ટર રેખા પરમારને કે એ મુકેશભાઈ વસાવા, જે અધ્યક્ષ છે તુલનાત્મક અભ્યાસ વિભાગના, હું ડોક્ટર મિહિર મોરીને નમ્ર નિવેદન કરીશ કે એ મધુભાઈ ગાયકવાડનું પુસ્તકથી સ્વાગત કરે. હું મિહિરભાઈને ફરીથી વિનંતી કરીશ કે એ મધુબેન ડોક્ટર મધુબેન તવાણી આપણી સાથે ઉપસ્થિત છે, એનું પુસ્તકથી સ્વાગત કરે. ફરી એક વખત ડોક્ટર મિહિર મોરીને વિનંતી કરી કે ઝીલ કેન કામ કે એ પ્રોફેસર મહેશ ડે, અધ્યક્ષ અંગ્રેજી વિભાગનું, કેસથી સ્વાગત કરશે. Now, since you are on the dais, we will welcome you, sir. So, કાર્યક્રમને આગળ વધારતા હવે હું આદરણીય શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડા સાહેબને નમ્ર વિનંતી કરીશ
કે એ અધ્યક્ષીય ઉદ્બોધન માટે આપણને ડાયસ પર આવે અને આપણને સૌને આશીર્વાદ આપે. હેલો આ કાઢ નાખેલું છે. ના ના સીધું કરી દે ને ખાલી બસ કેમ થઈ ગયા ગુજરાત સાહિત્ય અકાદમીના અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આ માતૃભાષા દિવસના ઉજવણીના ભાગરૂપે આ વિભાગના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર મહેશભાઈ ડેજી, ગુજરાતી વિભાગના અધ્યક્ષ એવા આદરણીય ડૉક્ટર નરેશભાઈ શુક્લજી, તુલનાત્મકના વડા એવા આદરણીય ડૉક્ટર મુકેશભાઈ, સમાજશાસ્ત્ર વિભાગના વડા એવા આદરણીય ડૉક્ટર મધુભાઈ ગાયકવાડજી, પબ્લિક એડમિનિસ્ટ્રેશનના વડા એવા આદરણીય ડૉક્ટર મધુભાઈ, અમારા જર્નાલિઝમના વડા એવા આદરણીય મિહિરભાઈ અને તમામ અમારા KRCના વડા એવા પરેશભાઈ અને આજના વક્તા એવા આદરણીય જયશ્રી જોશીજી અને તમામ અધ્યાપક પરિવાર અને વિદ્યાર્થી પરિવાર. માતૃભાષાનું મહત્વ તો એવું હોય છે કે જ્યારે તમે આપણી પોતાની માતૃભાષા સિવાયના પ્રદેશમાં જે ભાષા નહીં બોલાતી હોય એવા પ્રદેશમાં જાઓ ત્યારે એને વધારે યાદ આવે અને ત્યારે એટલી બધી યાદ આવતી છે કે એવું કોઈ બોલે કોઈ પણ તો એ આપણા કાન સરવા થઈ જાય તેની બાજુ તેની વાતમાં વધારે ધ્યાન આપવા માંડીએ. ખાસ કરીને જ્યારે કાર્યક્રમમાં જઈએ અથવા તો જ્યારે તમે સામાજિક મેળાવડામાં જાઓ છો ત્યારે તમારી પોતાની પણ પેટા ભાષા હોય છે, જે જૂથ હોય છે સમાજ, જે નાના નાના જૂથ ભાષાના સંદર્ભમાં પાડેલા છે. એ ભાષાનો વ્યક્તિ પૃથ્વી પર ગમે ત્યાં હોય પણ એ ભાષાવાળો વ્યક્તિ જ્યારે પૃથ્વી પર જ્યારે ભેગો થાય છે ત્યારે એની ઘરમાં જે રીતે સહજતાથી બોલતો હોય તેવી રીતે બધાને છોડીને એ તરત એ ભાષામાં બોલવા માંડે છે. એ જ માતૃભાષાનું મહત્વ છે. વધારે કંઈ નહીં કહેતા તમને શુભેચ્છાઓ. ખાસ કરીને વિદ્યાર્થીઓને એકથી વધારે વાર અમે વિનંતી કરીએ જ છીએ કે હવે તમારે જે કંઈક છે સિસ્ટમમાં આપણે સૌ આપણા પોતાના માઇન્ડસેટ બદલીએ. અને એકથી વધારે વાર અમે કહેવાની તક મળે છે એટલે કહીએ છીએ એક ધારા કે તમે અભ્યાસ કરો એની ના જ નથી, અભ્યાસ કરવાનો જ છે. તમે જે અભ્યાસક્રમમાં ભણતા હો તેની મારી કોઈ ના જ નથી, પણ એ અભ્યાસક્રમની સાથે સાથે તમે યુનિવર્સિટી સિસ્ટમમાં છો, કોઈ કોલેજમાં નથી. અને કોલેજમાં હોય તો એક કરતાં વધારે ભાષાઓ કે એક કરતાં વધારે વિષયો ચાલતા હોય છે. તો આપણે બીજા વિષયોની અંદર પણ જે પ્રવૃત્તિ થતી હોય તેમાં મહત્તમ સમય ફાળવીએ. આપણે મોટે ભાગે અભ્યાસક્રમની અંદર આવીએ છીએ ત્યારે હું છેલ્લા 40 વર્ષથી એક જ વાત કરું છું કે તમે જેની પાછળ પાગલ છો માર્કશીટની પાછળ, એ માર્કશીટ જે છે ખાલી 40% જ કામ લાગે છે જીવનમાં. 60% શું કામ લાગે છે તો જ્યારે તમે ભણો છો ત્યારે સહઅભ્યાસ પ્રવૃત્તિ કરો છો, એ સેમિનાર હોય, સંગીત ખુરશી હોય કે પ્રવાસ હોય, એ જ્યાં સુધી તમે મેક્સિમમ 260% નહીં કરો ત્યાં સુધી શિક્ષણની ઓરિજિનલ વ્યાખ્યા છે કેળવણી. તમારી શિક્ષણની ઓરિજિનલ વ્યાખ્યા છે માણસ બનાવવો, માણસ તરીકે જ જન્મ લે. એમ તો ઇન્કમ ટેક્સમાં પર્સન તરીકે જ આવે, ઇન્કમ ટેક્સની ડેફિનેશનમાં પર્સન આવે, માણસ નથી આવતું. માણસ બનાવવાનું કામ જે છે ને એ કેળવણીનું છે ને કેળવણીમાં પણ સૌથી વધારે કોઈ મહત્વ હોય તો ભાષા છે અને ભાષામાં બીજું કોઈથી વધારે મહત્વ હોય તો માતૃભાષા છે. જ્યાં સુધી તમે માતૃભાષા જોડે કનેક્ટ નહીં થાવ ત્યાં સુધી તમારો સર્વાંગી વિકાસ શક્ય જ નથી. અને એનું ઉદાહરણ તમે એવી રીતે કહેતા હોઈએ છે કે તમે બધા જ કોઈ બટનવાળા શર્ટ કે બટનવાળા વિષયો પહેરતા હોય છે. જો તમે એની માતૃભાષાની રીતે વ્યવસ્થિત સંયોજન નહીં કરો તો તમે જે પહેરો છો ત્યારે બટન ઉપર નીચે થઈ જાય તેવું તમે ભણો છો. તમે કોઈ વાર ટ્રાય કરજો, અથવા તો ઘણી વાર ઉતાવળમાં ત્યારે બટન ઊંચા નીચા થઈ જાય છે ત્યારે તમારા જ શર્ટનું કે તમારા જ પહેરવેશનું તમને સ્વરૂપ જોતા હશો, તમને એમ લાગે કે આ કંઈક કેવું થઈ ગયું મારું, એમ એટલી બધી ઉતાવળ કરી કે બટન ઉપર નીચે થઈ ગયા.
અથવા તો બટન તૂટી ગયો, એનો ફોટો પાડી તમે જોજો ખાલી શાંતિથી. એવું કહેવા માંગે છે કે તમે તમારી માતૃભાષાની સાથે જે તમારે વિષયનું સંયોજન કરવાનું તમે ચૂકી ગયા છો, અને તમને તમારા સર્વાંગી વિકાસની અંદર જે બટન ઊંચા નીચા થઈ જાય ને જે તમારું ચિત્ર થાય છે અને ફરીથી ખોલવું પડે છે, પણ એ ત્યાં શક્ય છે, એ નથી શક્ય. કારણ કે તમે એકવાર અભ્યાસના ક્ષેત્રમાંથી નીકળી જાઓ છો. તમે જે 16 વર્ષ ભણો છો એ 16 વર્ષની અંદર તમારે બધા જ બટન રેગ્યુલર મારવા પડ્યા, એક એક જગ્યા પર એની પ્રોપર જગ્યા પર માતૃભાષા અને માતૃભાષા પર બાકીના સહપ્રવૃત્તિને પોતાની ભાષા પર કરવું પડે. તમે કપડાં પહેરો છો તો પહેરેલા જ દેખાય, બટન ઉપર નીચે થઈ જાય, આમ તેમ થઈ જાય તો દેખાય જ. દાખલા તરીકે આ પહેર્યું ત્યારે ઊંધું થઈ જાય તો એ પહેરેલું જ કહેવાય સ્કાર્ફ, મેં પહેરેલું એવું નથી કહેવાતું, પણ એ દિશા પલટાવી પડી. કેમ? એનું નામ શિક્ષણ છે, એનું નામ સર્વાંગી વિકાસ છે, એનું નામ માતૃભાષાનું મહત્વ છે. 100% તમને મોબાઈલની જરૂર છે એની મારી ના જ નથી, પણ એ જ તમને બરબાદ કરશે. અને કાયમ કહેતા હોય છે કે તમારો પૃથ્વી પર સૌથી મોટો દુશ્મન કોણ છે? કે તમારી બાજુમાં બેસે તે. તમારી બાજુમાં બેસે તમારો સૌથી મોટો પૃથ્વીનો દુશ્મન છે વિદ્યાર્થી તરીકે. કારણ કે તમારો જે ક્વોલિટી ટાઈમ જે છે એ તમારે માતા પિતાને આપવાનો છે, અથવા તમારો જે પોતાનો વિકાસ છે તેમાં આપે, એની જગ્યાએ મિત્રને આપે. અને એકથી વધારે વાર કીધું છે કે તમારી અંગત વાતો છે કોઈ પણ સંજોગોમાં પૃથ્વી પર કોઈને કહેવાની નથી, ઇન્ક્લુડિંગ તમારો મિત્ર જે તમારી બાજુમાં બેસે છે. રોજ તમારો 24 કલાકમાંથી અત્યારે કોલેજમાં આવ્યા પછી તમારી જોડે 12 કલાક કાઢે છે ઊંઘતા જાગતા, એને વાત નથી કરવાની તમારે. એક જ જણે કરવાની છે ને આદરણીય માતાશ્રી પિતાશ્રીને જ. દુનિયા તમે માનો એવી નથી. સર્વાંગી વિકાસનો મતલબ એવો નથી કે ખાલી તમે સિસ્ટમેટિક ભણાવો, સિસ્ટમેટિક ભણાવો એવું કંઈ નથી. તમારે ફરજિયાતપણે એ ત્યારે શીખાય કે જ્યારે તમે મેદાનમાં આવો, જ્યારે આવો ત્યારે તમે સેમિનારમાં આવો, તમારા રેગ્યુલર ફોર્મેટમાંથી મેક્સિમમ સમય કાઢો. અને રોજ કહીએ છીએ કે સવારે 7:30 વાગે એટલે તમે યુનિવર્સિટી કેમ્પસમાં ફિઝિકલી તમારા મોબાઈલને સાયલન્ટ મૂકીને, યંત્રને છોડીને સવારે 7:30 વાગે એટલે કેમ્પસમાં તમારા ડિપાર્ટમેન્ટમાં આવી જાઓ. સાંજે 7:30 પહેલા જવાની ઉતાવળ નહીં કરો. આ ગુજરાત રાજ્ય છે, સુરત શહેર છે, કોઈ અસલામતી નથી, કોઈ અસલામતી નથી. તમારે મિનિમમ 12 કલાક તમારે તમારા વિભાગમાં કે તમારા વિભાગના ક્લાસરૂમમાં વાંચવામાં કે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં કે પછી તમને વન નેશન વન સબસ્ક્રિપ્શન કે જે હોય તેમાં કાઢો ભાઈ. તમારી સમસ્યાઓને હાસ્યમાં લઈ જતા શીખો. જો તમે તમારી વર્તમાન સમયમાં તમારી સમસ્યાને હાસ્યમાં નહીં લઈ જશો તો તમારી જિંદગી હાસ્ય જેવી થઈ જશે. બાકીના પેરેગ્રાફ પૃથ્વીના લીડરો લખશે, તમારા કુટુંબનું સંચાલન પૃથ્વીના લીડરો કરશે, તમારો પડોશી કરશે, તમે નહીં કરશો. જો તમે નહીં કરશો તો તમારા ઘરનું સંચાલન, તમારા ઘરના બાકીના સભ્યનું સંચાલન તમારો પડોશી કરશે, અથવા તો રાષ્ટ્રનો કોઈ નેતા કરશે, તમે નહીં કરશો. તમે ઈચ્છતા હો કે મારા પરિવારનું 2047માં હું નેતૃત્વ કરું, તમે ઈચ્છતા હો કે અમે નજીકના દિવસોમાં હું મારા પરિવારની બધી વસ્તુ હું નેતૃત્વ કરું, જેને પૃથ્વી પર તક આપું તેનું પણ હું નેતૃત્વ કરું, એવું ઈચ્છતા હોય તો સર્વાંગી વિકાસની અંદર જેટલી પણ સહઅભ્યાસ પ્રવૃત્તિમાં તેમાં તમારા ડેમો છે, આ પ્રેક્ટિકલ છે, આ ડિઝર્ટેશન છે, એમાં ભાગ લેવો. પેલી 40% પાછળ પાગલ નહીં થાવ, એ તો તમારી જિંદગી 40% જેવી થઈ જાય છે. અને ભારતની અંદર 80% લોકો, 80 કરોડ લોકો ભારત સરકારની અન્ન યોજનાની અંદર જીવે છે, અને એમાં તમારો સમાવેશ થશે. ભારત રાષ્ટ્રની અંદર 80 કરોડ લોકો માન્ય પ્રધાનમંત્રીશ્રીની અન્ન યોજના જે છે એમાં પોતાનું જીવન કરે છે, અથવા તો એ રીતે યોજનામાં છે. એ પ્રકારની તમે જે ફાઇનાન્શિયલી પોઝિશનમાં ગોઠવાશો એ 80 કરોડનો ક્રમ વધશે. તમારે નક્કી કરવાનું છે કે મારે 80 કરોડમાં રહેવું છે કે બાકીના 60 કરોડમાં રહેવું છે. જો તમે બાકીના 60 કરોડમાં રહેવા માંગતા હોય ભારત રાષ્ટ્રના, તો તમારે ફરજિયાતપણે 10 થી 12 કલાક તમારા યુનિવર્સિટીના પરિસરની અંદર તમારે મોબાઈલને સ્વિચ ઓફ રાખીને કે સાયલન્ટ રાખીને તમારે ફિઝિકલ ચોપડા વાંચવા પડે. કેમ્પસમાં જેટલા પણ વિષયના સેમિનારો થાય છે વિષયની અંદર તમારે ભાગ લેવો પડે. કારણ કે તમે એવા સદનસીબા વિદ્યાર્થી છે કે જેને 60 વર્ષ સુધી
અત્યાર સુધીમાં યુનિવર્સિટીમાં 18 લાખ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયા. 18 લાખ. અને દર વર્ષે બાકીના 18 ગણીએ, ખાલી લાખ વિદ્યાર્થી ગણીએ અને ખાલી 50,000 ગણીએ યુનિવર્સિટીમાં, ખાલી 50,000 ગણીએ તો 1,20,00,000 વિદ્યાર્થી ભણી ગયા. જે આ 1,20,00,000 વિદ્યાર્થીને નથી મળ્યું તમને મળે છે. આ વર્ષના બેચને મળે છે. 25, 26 અને 26, 27 બેચને મળે છે. તમે સૌથી વધારે નસીબદાર છો કે 1,20,00,000 વિદ્યાર્થીને જે મળ્યું તે તમને મળે છે. તમે સૌથી નસીબદાર કાલખંડમાં તમે યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો છે. 25, 26 અને 26, 27. આ કાલખંડ કેટલો સમય ટકશે એની મને નથી ખબર. પ્રયત્ન કરીશું કે આગળના વર્ષોમાં બી જે 1,20,00,000 નથી મળ્યું તમને મળે, પણ તેની સામે એન્ટાયર જે વિદ્યાર્થી જે છે 2 લાખ વિદ્યાર્થી છે એને પોતાનું માઇન્ડસેટ બદલવું પડશે. નહીં બદલશો તો યુનિવર્સિટીની અંદર જે પેલા મેં બટનની વાત કરી ને, કોઈ વાત પહેર્યા જ હશે તમે કપડા, એવું તો બની નહીં અત્યાર સુધીમાં. અને તમે એનું અનઇવેન્ટ બટન જે મરાઈ જાય છે અને જે તમારું શર્ટ ઊંધું દેખાય છે એવી તમારી જિંદગી રહેશે. પણ અમને એનો અફસોસ નહીં રહેશે નેતૃત્વ કરનારને કે અમે તેને શર્ટ હીવડાવી આપ્યો, બટન બી બરાબર મારી આપ્યા. હવે પહેરવાનું એણે છે, એ નહીં પહેરે. એણે પૃથ્વી પર ગતિ કરવાની છે. અમે બધા છેલ્લા 1 દાયકાના માણસો છે. હવે મારી પાસે 1 દાયકો છે પૃથ્વી પર એજ્યુકેશન સિસ્ટમમાં. પણ અમે ઈચ્છીએ છીએ કે 1 દાયકો છે તેની અંદર બી અમારી પાસે એકદમ શોર્ટ ટાઈમ છે. અમે અત્યારે T20 રમીએ છીએ છેલ્લા 6 મહિનાથી. અને અત્યારે જે બી ચાલે છે તમને વારંવાર કહીએ છીએ કે તમારે AI હોય કે સેમી કન્ડક્ટર હોય કે સાયબર સિક્યુરિટી તમે ફરજિયાતપણે સ્વયંમાં શીખો. તમે નહીં શીખશો તો તમે સાઇડલાઇન હાસ્યમાં જતા રહેશો. ગઈકાલથી ગ્લોબલ સમિટ ચાલુ થઈ. તમારે માટે ફરી મેં એ જ કીધું છે કે તમે નહીં શીખશો તો પેલી 80 કરોડની જે શ્રમ યોજના છે તેની અંદર ટાઈમ પડે ત્યારે વાંચજો. હવે ડિજિટલ થઈ ગયું છે એટલે વાંધો નથી. ATM ની જેમ તમને અનાજ મળે, ATM ની જેમ અનાજ મળે. તમે પૃથ્વી પર 100% રહેશો. પણ તમે અત્યારે ચાલો છો ને ત્યારે કીડીનો પગ મુકાઈ જાય ને ત્યાં પણ અફસોસ નથી થતો. અફસોસ નથી કે કીડી પર પગ મુકાઈ ગયો. તમારે નક્કી કરવાનું છે કે પૃથ્વીના લીડરો જે છે તમારે કીડી તરીકે જીવો તે પૃથ્વીના લીડરો તમારા પર કીડીને જે પગ મૂકશે, પૃથ્વીના લીડરો તમે અહબીની કરશે, અહબીની કરશે. તમારે નક્કી કરવાનું છે જ્યારે તમે કોલેજની સિસ્ટમમાં યુનિવર્સિટી સિસ્ટમમાં જ્યારે 5 વર્ષ રહો છો ત્યારે તમારે જીવનનું સર્વસ્વનો ભાથું બાંધવા માટે યુનિવર્સિટી અને કોલેજો છે. બાકીના 70 વર્ષ કરજો ને તમારે જે કરવું હોય તે. તમારા માતા પિતાની પૃથ્વીની અંદર 6 અબજ લોકો છે, સેવા કરજો, ના જ નથી. 6 અબજનું નેતૃત્વ કરજો સિકંદરની જેમ, અમને કઈ વાંધો નથી. અમે બી તમે સિકંદર બનશો તો અમે બી તમારા વતી સેનામાં લડવા માટે પાછળ આવશું. બનજો રાજા, બનજો મુખ્ય. અને અમે ત્યાં સુધી કહીએ છીએ કે અત્યારે જે પેઢી ભણે છે એવું બને કે આમાંથી બેઠેલા માણસ 31/12/2000 એટલે 1/1/2027 સૂર્યોદય પહેલા આમાંથી બેઠેલા માણસ કોઈનો જનપ્રતિનિધિ હશે. કારણ કે યુનિવર્સિટી સિસ્ટમમાં 75% કરતાં વધારે મહિલા છે. અને જે રીતે માન્ય પ્રધાનમંત્રી શ્રી આખું ચેન્જ કરે છે કે 48% જે બહેનો છે તેને નેતૃત્વમાં લાવવાનો જે વિષય છે, એવું બને કે બેઠેલામાંથી કોઈ મહિલા 1 જાન્યુઆરી 2027 કોઈ વિભાગનું નેતૃત્વ કરતા હશે આમાંથી કોઈ બેઠેલા, ત્યારે આપણે શું નેતૃત્વ કરીશું, શું કરીશું? તમારી પાસે નેતૃત્વની તકો માટે દૂર નથી જવાનું. અમે વર્ષો સુધી રાહ જોઈ છે નેતૃત્વ કરવાની, તમારે રાહ નથી જોવાની. એવું બને કે 30 દિવસ પછી કોઈ જગ્યાએ સંસ્થાનું તમે નેતૃત્વ કરતા હો. કેમ કે 75% જે મહિલા છે તેને હું 100% એ વિઝન જોઉં છું કે કોઈને કોઈ તો મોટી સંખ્યામાં, કારણ કે તમે બધા જ ગ્રેજ્યુએટ નાગરિકો છે. અને પહેલા કારણ કે ભારત રાષ્ટ્રની અંદર કુલ જે 35 વર્ષથી નીચેના લોકો છે તેની હિસ્સો 65% છે. સિનિયર સિટીઝનનો જે છે સિનિયર સિટીઝન છે જેની ઉંમર 60 વર્ષથી છે એનો વિશ્વની અંદર આપણો હિસ્સો આપણા રાષ્ટ્રનો ખાલી 3% છે. અને 35 વર્ષથી નીચે છે તેનો 65% છે.
અને 35 વર્ષથી ઓછા છે એનો 50% હિસ્સો છે આ ભારત રાષ્ટ્રમાં, કે જેની ઉંમર 35 વર્ષથી નીચે છે તેમાંના તમે છો. તમારો હિસ્સો ભારત રાષ્ટ્રમાં 50% છે. અહીં બેઠેલા મોટા ભાગના 35 વર્ષથી નીચેના છે એક્સેપ્ટ ફેકલ્ટી. અને જ્યારે તમારો હિસ્સો 35% હોય ત્યારે તમારું નેતૃત્વ પણ પ્રધાનમંત્રી ઈચ્છે છે કે કુલની અંદર તમારો હિસ્સો 50% રહે. અને તમારો હિસ્સો 50% હોય તો એવું બને કે તમારું નેતૃત્વ કરવા માટે કોઈ, મને ખબર નથી કે 5 મિનિટ પછી તમારા નામની કોઈ જાહેરાત થાય કે તમે આ વિભાગનું નેતૃત્વ કરો છો. અહીં બેઠેલા મારી કોઈ પણ વિદ્યાર્થી નહીં. હું બેઝિકલી ફોકસ કરું છું વિદ્યાર્થીની પર. વિદ્યાર્થીઓને શાંતિથી આપણે સેવા જ કરવાની છે પરિવારની અંદર. કે જે દિવસે એડમિશન લીધું ને 1983માં, તે દિવસે મહિલાઓનો હિસ્સો 10% હતો. આજે ઊંધું થઈ ગયું. અમારા બજરંગના જે મહાન પુરુષો છે જે ખૂબ મહેનત કરે છે તેનો હિસ્સો ખાલી 10% છે, 10 થી 20% છે. બાકીના અમારા પુરુષ મહાજવાનો સર્વત પર કામ લડે છે, મને ખબર નહીં પડે ક્યાંય નથી હાયર એજ્યુકેશનમાં. કુલ હાયર એજ્યુકેશનની અંદર 30 કરોડ લોકો ભણે છે, સ્કૂલિંગની અંદર 25 કરોડ ભણે છે. ખાલી ફક્ત 5 કરોડ લોકો અત્યારે તમે જે બેઠા છો સીટ પર, એ સિસ્ટમમાં ખાલી 140 કરોડમાંથી તમે 5 કરોડનું પ્રતિનિધિત્વ કરો છો. અને જ્યારે તમે 5 કરોડનું પ્રતિનિધિત્વ કરતા હો ત્યારે તમારામાં પોતાનામાં એક ગૌરવ, આત્મગૌરવનો વિષય હોવો જોઈએ. અને એને કારણે તમે હંમેશા તમને વિનંતી કરું છું કે તમે માર્કશીટની પાછળ પાગલ નહીં થાવ. આ સ્કૂલ નથી કે 1 થી 12 ધોરણ સુધી માર્કશીટની પાછળ પાગલ થાવ. માર્કશીટ 17 વર્ષ પછી તમને જીવનમાં ક્યાંય કામ નથી લાગતી, ખાલી 40% જ કામ લાગે. તમારા પરિવારનું સંચાલન કરવા માટે પણ આ માર્કશીટ કામ નથી લાગતી, નથી કામ લાગતી. કામ લાગે છે એ પોતાને કોલેજ દરમિયાન, યુનિવર્સિટી દરમિયાન આને જે સહઅભ્યાસ પ્રવૃત્તિ કરી છે, દિલથી કરી છે, દિલથી તે નાની પ્રવૃત્તિનું નેતૃત્વ કર્યું છે. એટલે પુનઃ એકવાર સમગ્ર ટીમનો આભાર. વંદે માતરમ. આભાર સાહેબ. સાહેબના સંપૂર્ણ લેક્ચરનો સાર આ કાવ્ય પંક્તિમાં જોઈ શકાય. એ વિચારીને ફૂલે છે ગજગજ મારી છાતી કે હું અને મારી ભાષા બંને છે ગુજરાતી. તો માતૃભાષાનું મહત્વ અને યુનિવર્સિટીના રિસોર્સિસ નો ઉપયોગ 7:30 થી 7:30, 3:30 વાગે જેમ બિલ્ડિંગમાં બોમ્બ હોય એમ ભાગીને નીકળી નહીં જવાનું ડિપાર્ટમેન્ટમાં, પણ આ રિસોર્સિસનો ઉપયોગ કરવાનો. હવે જ્યારે આપણે આ માતૃભાષા દિવસ પર માતૃભાષા મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત છીએ ત્યારે આપણે ધ્યાનથી જોશું તો આપણા બધાની સિગ્નેચર્સ અંગ્રેજી ભાષામાં છે, મારી પણ. અને આજે હું એક એવો નિશ્ચય કરું છું કે હવે હું બદલાવીશ. અને એની શરૂઆત આપણે જે મંચસ્થ મહાનુભાવો છે એને રિક્વેસ્ટ કરીશ કે ત્યાં એક બોર્ડ તૈયાર રાખ્યું છે અમે, ત્યાં સૌ આપણે ગુજરાતીમાં આપણા હસ્તાક્ષરો કરીશું. અને અહીંયા બેઠેલા સૌ એવી એક પ્રેરણા લે કે ભાઈ હવે આપણે આપણા હસ્તાક્ષરો ગુજરાતી ભાષામાં કરીએ. ચાલે, ત્યાં એપ્લિકેશન આપીને બદલાવી શકાય. એનું ફોર્મેટ પણ કોઈને જોતું હશે તો હું મોકલીશ. ફાઈન. આજે તો ગુજરાતી આइए नबी भाई आइए
કરને હા આપણે સૌ એક ગ્રુપ ફોટો માટે તૈયાર રહીએ. તમારી આગળ કોઈ જગ્યાઓ ખાલી હોય તો એને મહેરબાની કરી અને ગુજરાતી ભાષામાં વિનંતી કરું છું કે ભરી આપજો.